विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। बलि जाओ, आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ। आओ प्यारे वीरों आओ, देश धर्म पर बलि बलि जाओ। बोलो भारत माता की वंदे वंदे मातरम 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 मातरम। बोलो भारत माता की जय श्री राम, जय श्री राम। बोलो भारत माता की वंदे वंदे मातरम 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 मातरम। बोलो भारत माता की जय श्री राम, जय श्री राम। एक साथ सब मिलकर गाओ, प्यारा भारत देश हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए। शान नहीं इसकी जाने पाए, चाहे जान भले ही जाए। शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए। सत्य की विजय कर दिखलाए, तब होवे प्रण पूर्ण हमारा। विजय નમસ્તે અમિતભાઈ.
આજે તમારી મેં રીલ જોઈ જેમાં તમે પાણી પોતાના બંગલે બચાવી રહ્યા છો કેવી સિસ્ટમ છે એને ડિટેલમાં જો બતાવી શકો તો વધારે સારું રહેશે. સમયની માંગ છે કે પાણી બચાવો, આકાશનું પાણી જમીનમાં ઉતારો. એટલે મારા ઘરમાં જે બોર હતો, ચોમાસામાં બોરની જરૂરિયાત, પાણીની જરૂરિયાત ઓછી રહેતા બોરની મોટર બહાર કાઢીને ધાબાની એક કુંડી બનાવી, થોડોક 10,000 રૂપિયાના ખર્ચોમાં કુંડી બની ગઈ, 3 લેયર બનાવી દીધા અને ધાબાનું પાણી આ કુંડીમાં ઉતારી અને આ બોરમાં અમે ઉતારીએ છીએ અને એને કારણે આખા ઘરનું પાણી અંદર ઉતરે છે, જે આખા ગુજરાતના લોકોએ કરવું જોઈએ. મેં મારા એલિઝબરી વિધાનસભામાં મારા બજેટમાંથી ખંભાતી કૂવા એટલે 30 ફૂટ ઊંડા અને 15 ફૂટ પહોળા ખંભાતી કૂવા પણ 10 બનાવ્યા છે. 4 ખાનગી કંપનીઓની મદદથી બનાવ્યા છે. આમાં લાખો લીટર પાણી જે જગ્યાએ પાણી ભરાય ત્યાંની નજીકની સરકારી જગ્યામાં અથવા કોર્પોરેશનની લેન્ડમાં આવા ખંભાતી કૂવા બનાવ્યા છે અને એ ખંભાતી કૂવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં પાણી ઉતરે છે, જે સમયની જરૂરિયાત પ્રમાણે માંગે છે. સાહેબ તમારે ત્યાં જે તમે વિડીયો તો બહુ નાનકડો આપ્યો છે, અમારે ડિટેલમાં વિડીયો લેવો છે જે આખી તમે આવજો મારા ઘરે અને તમને હું ખંભાતી કૂવાના પર લિસ્ટ આપી દઈશ, તમે જોઈ આવજો. બહુ હવે આપણા મહાનુભાવોનું સ્વાગત કરીશું. પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક પૂર્વ પ્રદેશ મહામંત્રી આદરણીય કેસી પટેલ સાહેબના સ્વાગત માટે યુવા મોરચાના કાર્યકર્તા પ્રમુખ મહામંત્રીને વિનંતી કરું. યુવા મોરચો કેસી પટેલ સાહેબનું સ્વાગત કરું. સંજયભાઈ પટેલ આપણા પ્રભારી શ્રીના સ્વાગત માટે બક્ષીબંધ મોરચાના પ્રમુખ મહામંત્રી આવશે. ઓકે. દિનેશભાઈના સ્વાગત માટે એસસી મોરચાના પ્રમુખ મહામંત્રી. ઓકે. વિક્રમભાઈના સ્વાગત માટે એસટી મોરચો આવશે. સર પ્લીઝ આ બાજુ. ઓકે. નિર્મળાબેનના સ્વાગત માટે મહિલા મોરચો આવશે. ગિરીશભાઈના સ્વાગત માટે શહેરના પદાધિકારીઓ આવશે. દર્શનભાઈ, પરાગભાઈ, યસ પ્લીઝ આ બાજુ. પ્રજ્ઞેશભાઈ જે આગળ છે શહેરના પદાધિકારીઓ. ઓકે. કિસાન મોરચો પણ આવી જશે. કેસીભાઈ નું સ્વાગત કિસાન મોરચો કરશે ફરીથી. શહેરના પદાધિકારીઓ ગિરીશભાઈ નું કરતો અને કિસાન મોરચો કેસીભાઈ નું સ્વાગત કરશે. લઘુમતી મોરચાવાળા સંજયભાઈ નું સ્વાગત કરશે. ઓકે. વેટ. બોલો ભારત માતા કી સંજયભાઈ નું સ્વાગત. ઓકે. મહાનુભાવને વિનંતી, આપણે સ્થાન લઈશું.
આપણે સૌ જાણીએ છીએ કે સદસ્યતા અભિયાન અત્યારે આપણે કોઈ સભ્ય નથી. આજે 5 વાગે આપણા સૌના ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ ને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી આજે સભ્ય બનાવી અને સદસ્યતા અભિયાન લોન્ચિંગ કરશે. એટલે 5 વાગ્યાથી, અત્યારે 5માં હજી 5 મિનિટ બાકી છે, 5 વાગ્યાથી આ સદસ્યતા અભિયાન ચાલુ થશે. એના અનુસંધાનમાં જુદા જુદા વર્કશોપ મંડળમાં થયા છે, મહાનગરના પણ થયા છે, પ્રદેશ લેવલે પણ વર્કશોપ થયા છે. આજે વિવિધ મોરચાઓની આ કાર્યશાળા છે. એમાં ઘણા બધા કાર્યકર્તા એવા છે ક્યાંક ને ક્યાંક જોડાયા છે, પણ છતાં આપણું આખું અભિયાન એકદમ સરળતાથી બુથ સુધી જાય એ આશયના અનુસંધાનમાં આજની આપણી આ કાર્યશાળા છે. તો હું દિનેશભાઈને, આપણા સાંસદ અને આ અભિયાનના સહસંયોજક પ્રદેશના આદરણીય દિનેશભાઈને વિનંતી કરું કે એક પીપીટી આપ સૌની સાથે કરશે. પીપીટી દિનેશભાઈ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજની આ સદસ્યતા અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની સંયુક્ત મોરચાની આ કાર્યશાળાની અંદર ઉપસ્થિત આપણા સદસ્યતા અભિયાનના ગુજરાત પ્રદેશના સંયોજક આદરણીય કેસી પટેલ સાહેબ, આપણા પ્રભારી આદરણીય સંજયભાઈ પટેલ, આપણા અભિયાનના અમદાવાદ શહેરના ઇન્ચાર્જ રાજુભાઈ, સહ ઇન્ચાર્જ શ્રીઓ, અહીંયા ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી અનુસૂચિત જાતિ મોરચો વિક્રમભાઈ, પૂર્વ મંત્રી ગિરીશભાઈ, અહીંયા ઉપસ્થિત સંગઠનના સૌ પદાધિકારીઓ, મારા પરિવારના સ્વજનો, ભાઈઓ અને બહેનો. આમ તો લગભગ 17 તારીખે દિલ્હીની અંદર રાષ્ટ્રીય કાર્યશાળા મળી, ત્યારબાદ 22 તારીખે ગુજરાત પ્રદેશની કાર્યશાળા મળી, અમદાવાદની પણ કાર્યશાળા થઈ, મોરચાઓની કાર્યશાળાઓ પણ દરેક જિલ્લાની અંદર ચાલુ થઈ ગઈ છે.
આજે ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. તો કેસી પટેલ સાહેબને હું વિનંતી કરીને લેતો આવ્યો. મેં કહ્યું સાહેબ જો મોરચાની કાર્યશાળા ખૂબ સુંદર, ખૂબ અભિનંદન. મિત્રો, એકની એક વાત વારે ઘડીએ રિપીટ થતી હોય છે, પરંતુ આ અભિયાન એટલું અગત્યનું છે મિત્રો. હું ને કેસી પટેલ સાહેબ દિલ્હીની મિટિંગની અંદર ઉપસ્થિત હતા. એ મિટિંગની અંદર આપણા અમિતભાઈ, આપણા હોમ મિનિસ્ટર, જેમની પાસે એક અડધા કલાકનો મિટિંગનો સમય ના હોય, એ મિટિંગની અંદર 4 કલાક અમારી વચ્ચે હાજર રહ્યા હતા. અને એમણે કહ્યું હતું કે ચૂંટણીની અંદર તો આપણે વિજય મેળવ્યો છે, પરંતુ આ સદસ્યતા અભિયાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સખત મહેનતના કારણે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેઠા હોય તો મારા કાર્યકર્તાના કારણે બેઠા છે. અમિતભાઈએ એમના પ્રવચનની અંદર એક વાત એ પણ કરી હતી કે આ દેશને પરમ વૈભવ નહીં, આ દેશને મહાસત્તા કોઈ બનાવશે તો મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બનાવશે. મિત્રો, આપણા કાર્યકર્તાઓના કારણે આજે કેસી પટેલ સાહેબ વિસ્તારથી કહેવાના છે. મિત્રો, વધુ કંઈ નહીં કહેતા, એટલું ચોક્કસ કહીશ કે સદસ્યતા અભિયાન દ્વારા આપણું બૂથ મજબૂત થશે, સદસ્યતા અભિયાન દ્વારા આપણું મંડળ મજબૂત થશે, સદસ્યતા અભિયાન દ્વારા આપણું શહેર અને પ્રદેશ મજબૂત થશે, અને સદસ્યતા અભિયાન દ્વારા આપણો આ ભારત દેશ મજબૂત થશે. અને ભારત દેશ મજબૂત થશે તો આપણી સરકાર વર્ષોના વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે તો આ દેશને આપણે પરમ વૈભવ નહીં, મહાસત્તા નહીં, પરંતુ આદિ અનાદિકાળ સુધી આ ભગવાનના લહેરે કમળના રંગે રંગાયેલા રહીશું. મિત્રો, આપણે આપણા બૂથની અંદર ઓછામાં ઓછા 2 કાર્યકર્તા અને વધારેમાં વધારે 5 થાય 7 થાય જેટલા મત મળ્યા હોય એ કાર્યકર્તા બધા લોકોને સદસ્ય બનાવવાના છે. ઓછામાં ઓછા 2 સક્રિય સભ્ય, જે 100 સભ્ય બનાવવાના છે. આપણા અમદાવાદ શહેરમાં જેટલા બૂથ હોય એટલા બૂથની અંદર મિનિમમ 2 કાર્યકર્તા બૂથની અંદર તૈયાર થાય, વધારેમાં વધારે 5 થી 7 કાર્યકર્તા તૈયાર થાય. અહીંયા તમામ મોરચાના લોકો છે. મોરચાઓ એ પાર્ટીના હાથ પગ અને હૃદય હોય છે. અને આજે આ કાર્યક્રમ દ્વારા આપણે હમણાં 5 વાગે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ જેપી નડ્ડા સાહેબ એમને સભ્ય બનાવીને આજે આ અભિયાનની શરૂઆત કરવાના છે. આવતીકાલે 3 તારીખે આપણા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈને સભ્ય બનાવીને ગુજરાતનું આજે શુભારંભ કરવાના છે આવતીકાલથી. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પૂર્ણ કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરીએ. અને બૂથની અંદર 5મી તારીખથી 6ઠી તારીખથી લઈને 16 તારીખ સુધી આપણે બૂથમાં કામ કરવાનું છે. અને 16 પછી આપણે જ્યાં વિશાળ પ્રમાણની અંદર ગેધરિંગ હોય એ વિસ્તારની અંદર આપણે કામ કરવાનું છે. મિત્રો, વધુ કંઈ ન કહેતા, આપણે જે જવાબદારી આપી છે એ ટાર્ગેટ આપણને ગુજરાત પ્રદેશ ગમે તે ટાર્ગેટ આપે, આપણે બૂથનો ટાર્ગેટ નક્કી કરીને બૂથની અંદર ઓછામાં ઓછા 200 આપણા સદસ્ય નોંધવાના છે. અને વધારેમાં વધારે આપણે A ગ્રેડનું બૂથ હોય તો 600-700 મેમ્બર નોંધીએ. અને જે બૂથની અંદર આપણે નબળા છીએ, જે બૂથની અંદર C ગ્રેડના બૂથ છે એ વિસ્તારની અંદર પણ આપણે સખત મહેનત કરીને ઓછામાં ઓછા 200 સભ્ય નોંધીએ. મિત્રો, અમદાવાદ શહેરની વાત કરીએ તો કર્ણાવતી મહાનગરની અંદર એક પણ વિસ્તાર બાકી ના રહે, એક પણ વર્ગ બાકી ના રહે, એક પણ જ્ઞાતિની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ના પહોંચી હોય એવું ના બને. અહીં બેઠેલા મારા કાર્યકર્તાઓ પર મને વિશ્વાસ છે કે આપણને જે ટાર્ગેટ આપ્યો છે કર્ણાવતી મહાનગરને, એ ટાર્ગેટ મારા કાર્યકર્તાઓ પૂરા કરશે. એ જગતના ભારત માતા કી જય, વંદે માતરમ. अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा. ये सिर्फ एक नारा नहीं, ये वो विश्वास है जिसके साथ देश सेवा की इस सतत यात्रा का आरंभ हुआ था.
ये उस सूर्योदय का उद्घोष था जो आने वाले दशकों में इस देश के राजनीतिक आकाश पर चमकने वाला था। लेकिन 44 सालों का यह सफर आसान नहीं था। विश्व की सबसे बड़ी राजनीतिक पार्टी बनने के सफर में कभी 2 सांसदों के साथ हमने अपना संघर्ष जारी रखा, तो कभी अल्पमत में आने को लेकर संसद में परिहास सहा। परंतु एक चीज कभी नहीं बदली, वो थी भाजपा कार्यकर्ताओं का जीवट मनोबल। ये कार्यकर्ताओं का ही संकल्प था जिसके चलते 2 सांसदों वाली पार्टी 303 सांसदों के साथ बहुमत में आई। ये कार्यकर्ताओं की इच्छा शक्ति का ही परिणाम है जिसके चलते हम आज इस नए भारत, सुदृढ़ भारत, अपने विकसित भारत के सपने को साकार करने की ओर निरंतर चलते जा रहे हैं। जब हिंदू समाज को जातियों में बांटकर कमजोर करने की साजिश रची जा रही थी, तब भाजपा कार्यकर्ताओं ने श्री लाल कृष्ण आडवाणी जी के नेतृत्व में राम मंदिर आंदोलन के झंडे तले देश, समाज और अपने आराध्य श्री राम के लिए एकजुट हो संघर्ष किया। भारतीय जनता पार्टी किसी परिवार के लिए नहीं बल्कि एक विचारधारा के लिए समर्पित है और राष्ट्र प्रेम की उसी विचारधारा के लिए कार्यकर्ताओं की अथक मेहनत का ही परिणाम था कि 1984 से 1996 आते आते भारतीय जनता पार्टी गलियों से सत्ता के गलियारे तक पहुंची। छल कपट ने पीछा नहीं छोड़ा, सरकार गिरा दी गई, परंतु वो हमारे हौसलों को नहीं गिरा पाए। 1999 में एक बार फिर से राष्ट्रवाद का परचम लहराया और अटल जी की सरकार बनी। समस्त कार्यकर्ताओं की अटूट प्रतिज्ञा के चलते बनी सरकार ने देश को परमाणु शक्ति बनाने का कार्य किया। साल 2004 से 2014 तक भले ही हम केंद्र की सत्ता में नहीं रहे, परंतु राष्ट्र निर्माण के संकल्प को भाजपा के एक भी कार्यकर्ता ने विस्मृत नहीं किया। संगठन की मजबूती और देश प्रेम की भावना का परिणाम 2014 की अभूतपूर्व विजय के रूप में सामने आया। 2014 के बाद से एक राजनीतिक संगठन के रूप में भारतीय जनता पार्टी ने बड़े बड़े कीर्तिमान स्थापित किए। मां भारती की सेवा के लिए समर्पित, लोकहित के लिए हमेशा तत्पर रहने वाली भाजपा ने समाज के हर वर्ग के लिए कार्य किया। भारतीय जनता पार्टी गांव, गरीब, महिला, युवा, किसान, आदिवासी सबका साथ देते हुए सबके विकास के लिए निरंतर कार्य कर रही है। जैसे भारत मेरी माँ है, वैसे ही भाजपा भी मेरी माँ है। भाजपा एक परिवार है, कार्यकर्ता ही उसकी पूंजी हैं, जिनकी मेहनत और संघर्ष के दम पर आज कश्मीर से कन्याकुमारी तक, द्वारका से लेकर कामाख्या तक हर ओर भाजपा का परचम लहरा रहा है। ये कार्यकर्ताओं की मेहनत का ही परिणाम था कि 2014 में जब राष्ट्रीय सदस्यता अभियान की शुरुआत हुई तो चीन की कम्युनिस्ट पार्टी को पछाड़ते हुए 11 करोड़ से अधिक सदस्यों के साथ भाजपा दुनिया की सबसे बड़ी पार्टी बन गई और फिर 2019 के राष्ट्रीय सदस्यता अभियान से ये संख्या बढ़कर 18 करोड़ के पार हो गई। ये कार्यकर्ताओं की मेहनत और दृढ़ संकल्प का ही नतीजा है कि आज 13 राज्यों में कमल खिला है। ओडिशा में पहली बार भाजपा की सरकार बनी तो वहीं केरल में भाजपा ने पहली बार जीत दर्ज की। भाजपा की आत्मा में देश प्रेम और भारत की अखंडता और संप्रभुता निहित है। कारगिल से दुश्मन को खदेड़ना हो, कश्मीर से धारा 370 हटाना हो या फिर देश की सुरक्षा पर हमला करने वाले आतंकियों को घर में घुसकर मारना हो, देश की अखंडता और सीमाओं की सुरक्षा भाजपा सरकार के लिए सर्वोपरि है। भाजपा के मूल में निहित है अंत्योदय। भाजपा ही एक ऐसी पार्टी है जिसमें समाज के सबसे निचले पायदान पर खड़ा कार्यकर्ता भी ये विश्वास कर सकता है कि वो अपनी मेहनत, अपनी इच्छा शक्ति और अपने संकल्प के जरिए जन सेवा के लिए सत्ता के सबसे ऊंचे पायदान पर भी पहुंच सकता है। और इसका सबसे बड़ा प्रमाण स्वयं हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हैं। भगवान बिरसा मुंडा की जयंती को जनजातीय गौरव दिवस के रूप में मनाना हो या बाबा साहेब से जुड़े पंच तीर्थ स्थलों का विकास, भाजपा ने आदिवासी, अनुसूचित जाति एवं जनजाति के कल्याण के लिए कई अनेक कदम उठाए। पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद के बाद आजादी के 70 सालों बाद देश को पहली महिला आदिवासी राष्ट्रपति देकर भाजपा ने आदिवासी, अनुसूचित जाति एवं जनजाति समाज को सम्मान देने का काम किया।
इस बात को किसी प्रमाण की आवश्यकता नहीं रही है कि भाजपा मजबूत होगी तो देश मजबूत होगा। इसलिए हम सभी का ये कर्तव्य बनता है कि 2047 के विकसित भारत के लिए हो रहे इस विशाल अभियान रूपी यज्ञ में अपने अपने योगदान की आहुति दें और भाजपा परिवार को और अधिक मजबूत बनाने का कार्य करें, ताकि विकसित भारत का ये संकल्प हम सभी कार्यकर्ता मिलकर एक साथ पूरा कर सकें। ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી તે બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए. दिल की धड़कन है तेरे लिए, दिल के अरमान तेरे लिए. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. लाखों बहनों का रक्षक है तू और ममता का तू नूर है. लाखों बहनों का रक्षक है तू और ममता का तू नूर है. तेरी कुर्बानियाँ हर घड़ी तेरे जीने का दस्तूर है. दस्तूर है. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए. ऐ वतन के बहादुर जवान, जान कुर्बान तेरे लिए.
जिस जा कदम रख दिया दुश्मनों के कदम हट गए देख कर तेरी हिम्मत बुलंद होश दुश्मन के है उड़ गए देख कर तेरी हिम्मत बुलंद होश दुश्मन के है उड़ गए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए दिल की धड़कन है तेरे लिए दिल के अरमान तेरे लिए दिल की धड़कन है तेरे लिए दिल के अरमान तेरे लिए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए ऐ वतन के बहादुर जवान जान कुर्बान तेरे लिए ऐ वतन के बहादुर જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે બે રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે
અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં.